એ ભાઈ તમે એના વિડીયો ઉતારવા આવ્યા છો કે મારા? તો અહીંયા મારી ઉપર ધ્યાન આપો ને. એ ભલે ને રોતી, એનું હૈયું ભરાઈ ગયું છે એટલે એ રોવે છે. હા, એ ઘડીક રોહે પછી હૈયું ખાલી થઈને શાંત થઈ જાય. એમાં એવું છે કે એ 5 વર્ષથી કાર્યકર્તા હતી પાર્ટીની. હા, પણ બિચારીને છે ને ટિકિટ નથી મળી એટલે છે ને મને હાડલો પહેરીને જોઈ ગઈ ને તેનું હૈયું ભરાઈ ગયું છે. એ ભલે રોતી, ત્યાં ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. મને એ કહો કે છે ને બધા છોકરાને આ છે ને 100 રૂપિયા આપો અને બધે ગામડે છે ને ઓલા પેમ્પલેટ વેચવા મોકલો પ્રસારના. હા, પાછા આ તડકા કેવા પડે, જ્યુસ ને બિસ્કિટ ને બધું આપજો છોકરાઓને પાછા. હા, મોકલો તમ તારે, રાજી થઈ જાય. 100 રૂપિયા છોકરા રાજી થઈ જાય, મોકલો તમ તારે. હા, તો છે ને પ્રસારમાં કાંઈ એટલે કાંઈ કમી આવી ન જોઈએ. મારે 26 તારીખે રોજ સાંજે ગામ ધુવાડા બંધ જોઈએ, હાજા વદર. હમણાં ને બધાને હવે સાંભળો, ગામવાળા આવે છે બધા, મારી પર ફોકસ કરો ને ગામવાળા પર ફોકસ કરો. હો, તો હેલો મારા સાજા વદરના બધા ગ્રામજનો, હું છું તમારી પ્યારી કોમેડી ક્વીન વાલી. તો કેમ છો બધા? મજામાં ને? તો મારી બહેનો, મારી માતાઓ અને મારા આ વાલા ભાભલાઓ, તો મારે તમને ખાલી એક જ કહેવાનું છે કે આવતી 26 તારીખ અને રવિવારે તમારી આ કોમેડી ક્વીન વાલીને ટિકિટ મળી ગઈ છે. તમે જાણો છો એ અનુસાર આ વખતે ઇન્ફ્લુએન્સરનું પલ્લું વધારે ભારી છે. હા, એટલે મને પાર્ટીએ ટિકિટ આપી છે અને મારું નિશાન છે આ લખાણીનું સંપલ. હો, તો 26 તારીખે તમારે લખાણીના સંપલમાં જઈને મત દેવાનો છે, બીજે ક્યાંય દેવાનો નથી. સમજાણું ને? હવે અમારા બધા પ્યારા ભાભલાઓને ખબર જ છે કે દર પૂનમને અમાહે મારા તરફથી ગાંઠિયા ખવડાવવામાં આવે છે. તો તમે જેનું ખાધું હોય એનું કોઈ દી ભૂલાય? આજે તમારી આ પ્રિય વાલીને તમારી જરૂર છે, તો તમે મત આપશો કે નહીં? અને બીજી જાહેરાત એ કરવાની છે કે 26 તારીખ સુધી રાત્રે કોઈના સુલા જગશે નહીં. આપણે નિશાળે ગામ ધુવાડા બંધ છે. મજા કરો, ગાંઠિયા ઢોકળા ભજીયા ખાઈને તમારે, પણ મત કોને આપવાનો છે? લખાણીના સંપલમાં. કોને? લખાણીના સંપલમાં. હું બેન, જય શ્રી કૃષ્ણ. હું વાલી. કેમ આ સહમામાં એમાં એવું છે, આમ ટાણું આવે ને તે બધા ઓળખતા ભૂલી જાય. લો કાઢ નાખે, ઓળખો છો? ઠેક તે લખાણીના સંપલમાં બેન મત આપજો. હો, જો એમાં એવું છે, અત્યારે જેને તેને છે ને પાર્ટી છે ને ટિકિટ આપી દે, પણ આ વખતે છે ને ઇન્ફ્લુએન્સરને આપી છે ટિકિટ. હા, તો હું તો ઇન્ફ્લુએન્સર છું ને લંડનની યુનિવર્સિટીમાં ભણેલી છું, હું હોશિયારી છું, પણ ત્યાં મારું કંઈ બહુ હેલું નહીં ને. મને છે ને એન્જિનિયરિંગમાં છે ને નોકરી ન મળી, એટલે હવે છે ને હું કોમેડી ક્વીન બની ગઈ છું. હા, એટલે હવે પ્રસારમાં આવી ગઈ પાછી આ પાર્ટીની દયાથી. એટલે ભણેલી ગણેલીના મારે પાર્ટીમાં જેટલા કાર્યકર્તા છે ને એ બધા ભણેલા ગણેલા છે. તો છે ને તમે એને તમારો અમૂલ્ય મત આપજો. કઈ જરૂર નથી ને બેન તમારે? એ બેન, હું રાયડું નાખું છું, હું તકલીફ છે? રોડ રસ્તા નથી બનાવતા એમ એ બધા વાતો કરતા છે. આમ જોવો, તમે આ લખાણીના સંપલમાં મત આપજો. પછી જો બીજા દિવસે તમારા આંગણે બ્લોક ન નખાવું ને તો મારું નામે વાલી કોમેડી ક્વીન નહીં. હો, બીજી કંઈ તકલીફ હોય તો બોલો, બાકી રાડું નાખોમાં. હવે તમે મારું યુટ્યુબ સબસ્ક્રાઈબ નહીં કર્યું એટલે મને થોડા રોજ આવું છું યુટ્યુબમાં. જોવો, એ તો સહમામાં એમાં કામ ટાણે તમે ઓળખતા બંધ થઈ જાઓ અમને. હા, હું જોઈ છી પોદળા ભરવાના તગારા. અરે આ જો આ લીલો ડેલા બેનને યાદ રાખજો, પોદળા ભરવાના તગારા છે ને 5 આપી દો ને, અને મત આપશો ને આખા ગામમાં 5 તગારા વેચશું. કહેજો તમારા બેનપણીઓને હોતાનો લખાણીના સંપલમાં. પણ રાડું નાખોમાં શાંત રહો, ગાંઠિયા ભજા ઢોકળા ખાઈને ખુશ રહો 26 તારીખ સુધી. એ બા, જય શ્રી કૃષ્ણ. એ હું તમારી વાલી, મને ટિકિટ મળી છે. હા, ઓળખો છો? એ તમે નહીં ઓળખતા હોય, તમને છોકરા મારા વિડીયો નહીં બતાવતા હોય એટલે. એ પગે લાગુ તમને, પગે લાગુ. બા આશીર્વાદ આપો, ટિકિટ મળી છે. હા, 26 તારીખને રવિવારે છે ને નિહાળે મત દેવા આવજો તમે. ઓ સંપલ જો લખાણીનું સંપલનું બટન છે આપણું. હા, તાર હાલી ન હોય તો શું છે, આપણે ઢાંઢા ગાડીની સુવિધા કરેલી છે. તમારે જેટલી બધું માળ્યું છે ને હાલી નથી, બધા ઢાંઢા ગાડી મુકાવેલી છે. હા, એમાં આવજો. હો બા, આશીર્વાદ આપો. તમારી વાલી આવી જાય ને તો તમારા ગામની હાલત ફેરવી નાખશે. હા, હું ભાઈ, હું વાંધો છે હવે? છોકરા હોમાં નથી માનતા. 500 આપી દો. 26 તારીખ સુધીની જ વાત છે ને. 500 આપીને ખુશ કરો અને એને છે ને થોડીક લાલચ આપો કે જો તમે પ્રસાર સારો કરશો અને આપણા વાલીબેન જીતી ગયા ને તો તમને બધાને PUBG રમવા એક મોબાઈલ ને ટેબ્લેટ લઈ દે. હો, એવું કયો તમે રાજી થઈ જાય. હોશે કાગળિયા વેચશે બધે. કયો એ પ્રફુલભાઈ, અહીંયા હાલો તો બધું ગાડીઓ પ્રસારમાં છે. તો કોકનું કંઈક ઠઠડિયું એક્ટિવા હોય મંગાઈ દો ને એક ગામમાંથી. તાના પૈસાની બજેટ નથી, માથું બહુ સેડું છે. એટલે મને એવું લાગે ઓલા મજૂર ઉતરા છે ને વાડીએ, હા, તે ત્યાં મારે ચા પીવા જવો છે. હા, અને કેમેરાવાળાને લઈ જવાનો સારે. તે ત્યાં ચા પીવો એટલે ચા પીવાઈ જાય ને લોકોને એમ થાય ને કે ગરીબ માણસનું કલ્યાણ કરશે, ગરીબમાં અમીરમાં કંઈ ફરક નહીં કરે વાલીબેન, એટલે આપણી પાર્ટી જીતી જાય. હા, કેમ છો દાદા? સીતારામ. સારું છે ને બધા ભાભલાઓને? હું તે વાલાભાઈ તમને તો ઓળખું છું. સારું છે ને? મને એ કહેતા તમે સંપલ કેમ નથી પહેર્યા પગમાં? એટલે જ કહું છું, આ તમારી આ વાલીને જીતાડી દેહો ને તો લખાણીના સંપલ મારા તરફથી તમને ફ્રી મંગાવી દેવો. દાદા, તમારું નામ શું છે? મગનભાઈ. ઠેક મગનભાઈ, એક વાત કહું, ખોટું નહીં લગાડતા હો. એમાં એવું છે, હાથને શું થયું હતું તમારા? ઠેક એક્સિડન્ટ થયું હતું. ઠેક તે ખોટું ન માનો ને તો એક વાત કહું ને, તો જો આ તમારી આ વાલીને જીતાડી દેહો ને તો હું સાઈના જઈને તમારી હાટું ખોટો હાથ બનાવીને લઈ આવી. કોઈ પારખી ન જાય હાથો છે ખોટો, પણ પહેલાં તમારે છે ને શું કરવાનું છે, આ લખાણીના સંપલમાં વોટ દેવાનો છે તમારો. હા, મને આવું કોઈ કહે છો કે કેટલી બસો આવે છે આપણી? હું કહીશ ભાડું કેટલું કહીશ? લાખ રૂપિયા? એ મારો રોયા ગરજના ભાવ લઈ છે. એક કામ કરો, 1 લાખ કે 2 લાખ કે 10-12 જે બસો આવે ને તેડાવો અને કહેજો કે પાર્ટી જીતી જાય ને પછી પેમેન્ટ રિલીઝ થાય. હો, હા, જોઈએ હવે જીતી નહીતર કાંઈ નહીં. જીતી તો ઠીક છે, લાગે તો ભાલું, બાકી ખાલું તો છે જ ને. એ જોયું જાય પછી તમે તેડાવો ને. ચૂપ કરો, એમ નારા નથી લગાવવાના. આપણા નેતા કેવા હોય, વાલી બેન જેવા હોય. આપણા નેતા કેવા હોય, વાલી બેન જેવા હોય, એમ બોલો.
અહીં ચૂપ થાવ ઘડી નાર લગાવમાં આ માં કઈ છે હું બા હું કયો છો આ તમે બે શેરીવાળા કોઈ એટલે કોઈ મત દેશે જ નહીં. પેલા રોડ બનાવી દો પછી તમાર મત અમાર ખુલ્લા પગે એમાં હાલ્યા આવશું દેવા. અને જો આયા આખા ગામ જો બા મારી વાત સાંભળો એમાં એવું છે એ જે પાર્ટી જે કર્યું એ કર્યું તમે એકવાર લખાણીના સંપલમાં છે ને વોટ આપીને જોવો બીજે દી આખા ગામમાં તમારા બ્લોક ન નખાવી દો થાંભલા બાંભલા જે જરૂરિયાત છે ને એ બધી જરૂરિયાત પૂરી થઈ જાય પણ ખાલી જીતાડો તો કંઈક ખબર પડે ને હું બેન તમે શું કહો છો ગેસના બાટલા ઠેક હા જો હું જીતી જાય ને તો પહેલાં જીતાવે બધાને ઘરે ઘરે એક એક ગેસનો બાટલો ને પછી દર 6 મહિને મારા તરફથી એક ગેસનો બાટલો ફ્રી રહે ઓ જ્યાં સુધી મારું રાજ હાલશે ને ત્યાં સુધી હા તો જીતાડજો હો એ કહેવાનું હોય અત્યારે એમાં એવું છે ગેસના બાટલા કંઈ મળતા નથી તો આવી લાલચ આપો ને તો લોકો આપણી પાર્ટીને મત આપે હા કહેવાનું હોય તો હું તમારા ગામમાંથી હવે રજા લેતી વખતે તમને મારું એક જ નિવેદન છે मेरे गाँव के प्यारे गाँव वालों मेरे गाठिया का कर जनी भाना लखाणी के संपल में वोट देना तो મળીએ 26 તારીખે આપણે બૂથ ઉપર ઓ હારું પ્રસાર કરવો તો અઘરો છે વા કેમ કરતા છે આ તો મારું નસીબ હતું એમ ઇન્ફ્લુએન્સર શું તે વળી ટિકિટ મળી ગઈ કે આપણું કામ નહીં હો જોઈએ હવે જીતી કે હું જીતી નતર હારું કંગાળનું કરી દે ક્યાંક મને એમ જ હોય મોટી મોટી વાતો કરવાની હોય રાજી રાજી રાખવાના હોય હા પછી એકવાર જીતી જાય પછી આપણે રાજી રાજી થઈ જાય હા એ પહેલે ત્યાં રિવાજ હશે એ પહેલે ધાયલું જ આવે બધું એમાં આપણે એકનો વાક નથી તમતારે હા એ બધું તો ઠીક પણ જો હું નહીં જીતું એટલા પૈસા ખર્ચ કરું છું પાર્ટી પાછળ અને જો હું નહીં જીતું ને તો મારો એક જ ગોલ છે પ્રફુલભાઈ ઓલું થોડુંક છે ને ઘેનની ગોળીવાળી કંઈક વ્હાઇટ કલરની નકલી ફિનાઇલ બનાવડાવો ને થોડીક પી લે બધાની સામે એટલે પછી હું બધાને એમ કહે કે એટલો પ્રસાર કર્યો એટલું કામ તમારું સારું કર્યું મેં અને જો આજે મને તમે મત દઈને જીતાડી નહીં એટલે મેં ફિનાઇલ પી લીધી એટલે લોકો છે ને હસતા હસતા આવતા વરે મને જ આપશે હો જમાનો છે ત્યારે ઇમોશનલ કરવાનો હા ફિનાઇલ બિનાઇલ પી લેવાય મરે એવી નહીં લાવતા પાછા નકર મરી જાય બાકી આપણું એક ગાડું તો હાલે છે બધાને હસાવાનું એ બંધ થાય નકર એ મગજના ટડ હસમુખભાઈ અહીંયા લો મને એવું લાગે હસમુખભાઈ મને નહીં જીતવા દે હવે અત્યારે બધી વિરોધ હાલે છે સામે વાળી પાર્ટી સામે મળે ને તે બધા બાધી પડે છે આપણે બાંધવાનું નથી હું છે ને એમ કહું છું તમે છે ને મગજ ઉપર છે ને બરફ રાખીને જવાબ આપો બધાને નકર એકવાર વાયરલ થઈ જાવ ને તો મારું છે ને પતું ડાઉન આવી જાય અને તમને બધાને કહી દઉં છું તમારા કારણે જો હું ન જીતી ને તો હું છે ને ફિનાઇલ પી લેવાની છું હવે છે ને મગજ છે ને ઠંડો રાખજો બહુ ખાટો કરતા નહીં નકર છે ને પેમેન્ટ મળશે નહીં હા એક તો અહીંયા મારો હાર પહેરી આખો ત્યાં ગળું તતડી ગયું અલે ઉપાડ તારો હાર સોફરા મેસન લગાવવી પડશે મારે